ને તમે? આ તમે આશાબેન અને આ તમારા જેઠાણી છે. આમને પણ એવું એમના હસબન્ડ નહીં હે ને? છોકરા કેટલા? 2 બાળકો. કેવડા? એકના મેરેજ કરેલા છે ને એક નાનો છે. અચ્છા, એક બેબી હતી, બાબો હતો? ના, બે બાબા છે. એકના મેરેજ થઈ ગયા. બરાબર. અને શું કરે છે બાબો? બચત ઉપર એક રિક્ષા ચલાવે છે ને એક છે તે મજૂરી કરે. બરાબર. ભણવાનું ઉંમરે છે. બરાબર. એ સાથે રહો છો એમ ને? એ મન કે એકલી તું કઈ રહે તાર એ સાહસ કરે છે. ના, એ સારા કહેવાય બેન. શું નામ છે તમારું? સંધ્યાબેન અને આશાબેન. આવતા મહિને તમારી બંનેની એક કીટ હું લઈ આવીશ, હા ને? અને ફોન કરીશ તમને, એટલે અહીં લઈ જજો. અત્યારે તો અમે મહિનાનું રાશન જ પૂરું પાડી શકીએ છીએ, હે ને? અમારે જો બીજી વ્યવસ્થા ના હોય, અમે હવે મારા જેવા કોઈ મદદ કરે ને એના થકી તમારા જેવા સુધી અમે એક કીટ પહોંચાડીએ. પણ દર મહિને જ પહોંચાડીએ એવું નક્કી નહીં. ઘણીવાર કેવું થાય, કોઈક ડોનર ના હોય 2-3 મહિના નીકળી જાય, ખ્યાલ આવ્યો? પણ કોઈક મળે ને તો અમે પછી 4-5 કીટ હામતી બધાને આપી દઈએ. આજે અમે 5 કીટનું વિતરણ કર્યું છે એવી રીતે. હા, પણ મકાનનું તો અમે તમને કશું ના કહી શકીએ, કારણ કે એ બહુ મોટી વસ્તુ થઈ ગઈ ને હવે. હા, કોકને ધ્યાન દોરીએ. કોઈક એવું કહે કે અમારે કોકની મદદ કરવી છે તો અમે ધ્યાન દોરીએ, અને આ કદાચ વિડીયો જોઈને આગળ આવે કોક આપણને મદદ કરવા, ખ્યાલ આવ્યો? એટલે જગ્યા તમારી હોય ને તો પોપટભાઈ સુધી આપણે, એટલે આ ખજૂરભાઈ સુધી આપણે વિડીયો પહોંચાડીએ તો તમારું મકાન થઈ જાય. જગ્યા તમારી જોઈએ. જગ્યા ખરી તમારી પાસે? તકલીફ એ છે. હા, એટલે જગ્યા હોય ને તો, કારણ કે જગ્યા ક્યાંથી લેવી પાછી, ખ્યાલ આવ્યો? સારું. અને આવતા મહિને તમને ફોન કરીશું, કીટ આલવા આવીશું ત્યારે. હા, આવજો. હા, જય શ્રી કૃષ્ણ. હા.